સુરતમાં બાળકના મોત બાદ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ. સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકનું મોત થયું. ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત થયાનો આક્ષેપ. ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું. પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી. ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી. ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન. 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ. પાણીની સમસ્યાના ઉકેલ માટે બનાવેલો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન. પાણી પુરવઠા વિભાગ દ્વારા 77.77 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું, સમગ્ર પંથકમાં પાણી આવે છે તે પણ દૂષિત અને ડહોળું આવે છે. સુરેન્દ્રનગરમાં માળોદમાં નર્મદા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ. છેલ્લા 20 વર્ષથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોને થઈ રહી છે હાલાકી. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આરોપ. ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા. નવા નીર આવતા પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાનરૂપ સાબિત થયો. નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી. ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી ઉપર રોજીરોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો. વડોદરામાં ઘરે ઘરે કચરો લેવાની કામગીરીમાં વેટ ઉતારાતી હોવાનું દેખાયું. ભીનો અને સૂકો કચરો એક સાથે એકઠો થતો જોવા મળ્યો. અલગ અલગ ખાના છતાં એક સાથે કચરો ઠાલવાતા નાણાં અને માનવ શ્રમનો થઈ રહ્યો છે વેડફાટ. વિપક્ષે કચરાની કામગીરીમાં યોગ્ય મોનિટરિંગના અભાવનો કર્યો આક્ષેપ. સ્થાયી સમિતિના અધ્યક્ષે જવાબદારી નાગરિકો પર ઢોળી કર્યો બચાવ. કહ્યું, કચરાના નિકાલમાં નાગરિકોનો સહકાર પણ જરૂરી. સુરતના બારડોલીમાં બીજોત્સવનું કરાયું આયોજન. સામાજિક વનીકરણ વન વિભાગ અને જેસીઆઈના સહયોગથી બારડોલી કોલેજમાં થયું આયોજન. બીજોત્સવમાં ચોમાસા પહેલા ડુંગર વિસ્તારમાં વૃક્ષારોપણ માટે સીડ બોલ મેકિંગની કામગીરી કરાઈ. વાહન ન જઈ શકે તેવા ડુંગરાળ વિસ્તારમાં સીડ બોલ ફેંકીને કરાઈ છે વૃક્ષારોપણ. ઓક્સિજન વધી શકે અને ગુજરાત હરિયાળું બની શકે તે માટે બીજોત્સવ ઉજવવામાં આવ્યો. મોટી સંખ્યામાં શહેરના યુવાનો બીજોત્સવમાં જોડાયા હતા.